શંકરભાઈ પરાલિયા બે શબ્દ બોલશે અને કાલે જે ફાળો આવ્યો છે એ પણ અહીંયા નામ નોંધણી થઈ ગઈ છે, એ પણ બોલવાના છે. બધા ધ્યાનથી શ્રવણ કરજો. એવા હાલો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ભૂતનાથ મહાદેવ કી જય. ખૂબ સરસ મજાનું આયોજન સરસ મજાના તમે સૌ લખતા હજી ભાઈઓ ભાગ્યશાળી છે કે આવી સરસ મજાનું આયોજન છે. બેસવાની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલ છે. છતાં પણ હજુ માણસો આટલી મોટી સોસાયટી અને ઓછા માણસો આવે, તમારે જે કઈ ફાળો આપવો એ આપજો. પણ આ જે બહેનોએ પોતાના નામ લેવાનું ના પાડે છે, છતાં પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, એવા નૈનાબેન ગોહિલ તથા તેમની તમામ ટીમ એકદમ જોરદાર તાળીથી વધાવો આ લોકોને કે આ કથા તેમને બેસાડી છે. એવું નહીં માનવાનું કે એમના લાભાર્થ છે, પણ સખ્ત સેવાર્થે તમે માનો કે આજે ખૂબ ઠંડી પડે છે 4-5 દિવસથી, તો આવા પ્રોગ્રામ કરી, કથાઓ કરી, ગમે ત્યાં ફાળો ઉઘરાવી, રાત દિવસ મહેનત કરી અને જે ગરીબ જેના કોઈ પણ આધાર નથી એવા માણસો આ ફૂટપાથ ઉપર સૂતા હોય છે, તેમને આ બહેનો તથા તેમની ટીમ તમામ જઈને સરસ મજાના ધાબળાઓ જાગતા ન હોય તો ઉઠાડીને વયા જાય છે. એટલે આવી પ્રવૃત્તિઓ આ લોકો કરે છે, એટલે તનમન ધનથી. એવું નથી કે આપણે મહારાજ શ્રી આયા એમને પણ આ કથામાં પૈસા દેવાના છે, એ લોકો પણ એવું નથી ઈચ્છતા કે અમારા માટે ફાળો કરો. પરમ પૂજ્ય બાપુ શ્રી પણ એમ જ કહે છે કે ભાઈ આપો અને સેવાની પ્રવૃત્તિમાં જમ બને એટલો વધારે ફાળો આપશો તો આ બહેનોને પણ ઉત્સવ થશે, અમને પણ ઉત્સવ થશે, બાપુને પણ સારું લાગશે. આવડો મોટો લતો અને બહુ ઓછા માણસો આવે છે, ઠીક છે 2 દિવસ તો કઈ કથા નહીં, પણ હવેથી જેટલો બની શકે એટલો ફાળો આપશો. તમામ આ ફાળો સેવામાં જ જવાનો છે. કોઈએ એવું નહીં માનવાનું કે આ બહેનો સેવા કરે છે ને એ લોકો એ પ્રવૃત્તિ કર્યા રાખે છે, પણ નહીં, તમારો એક પૈસો ભગવાન લખશે કે આ લોકો આવે છે અને કથામાં આપણે કઈ જે કઈ આપવો એ આપજો. 2 દિવસથી હજુ કોઈ ફાળો નથી આવ્યો. બહુ શરમજનક કહેવાય કે આપણે આ સેવાની પ્રવૃત્તિમાં કઈ નહીં તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી કહેવાય છે ને કે જેટલું ટીપે ટીપે સરોવર ભરાય એ કાર્ય ન થાય. પણ બધાને વિનંતી, પછી જો કઈ નહીં થાય તો હવે મારે ઘરે ઘરે જઈને ફાળો ઉઘરાવવો પડશે, એવું ન થાય. એટલે હું તમને મહેરબાની કરીને કહું છું કે હું તો એક અજાણ વ્યક્તિ છું, પણ અમારા ભૂતનાથ મંદિરમાં જે કથા થઈ હતી જોરદાર, જો કે પોલીસ વાળા તો ગમે ત્યાંથી લઈ આવે, હું પણ પોલીસમાં જ છું, એટલે એવું નહીં સમજવાનું. પણ આપણે કથા સાંભળવા આવી છે, સરસ મજાની બાપુ કથા સંભળાવે છે, કારણ કે મથુરાવાસીની કથા સાંભળવી બહુ ઓછી મળે તમને. સરસ મજાની, પોતે હિન્દી ભાષી છે પણ બાપુ કેવું સરસ ગુજરાતીમાં આપણને સમજાવે છે. લગભગ હિન્દી જ હોય પણ સરસ મજાની આપણને આ કથા નો રસપાન પીરસી રહ્યા છે. તમામ બહેનો ભાઈઓ ને ખાસ વિનંતી કે જમ બને એમ સાથ સહકાર આપવા આપ સૌને વિનંતી, કારણ કે જેટલું આપશો એટલું ઓછું છે. તમામ સેવા કાર્યમાં વપરાશે. જે લોકો સેવા કરે છે એવું નથી કે આપણે ગરીબોને દેવાનું, કોઈ પણ વિધવા સ્ત્રીને પણ આ મદદ કરે છે. કોઈ પણ જાતની સ્ત્રીઓ કે ગમે તેની જરૂર પડે તો આ ટીમ નૈનાબેન ગોહિલની ટીમ છે આખી, તેમને જરૂર પડું તેમના મોબાઈલ નંબર પણ આજ પાસે. તમને એક વખત એનો અનુભવ કરીને ખાતરી થશે કે ના લોકો કેવું પ્રવૃત્તિ કરે છે ને આપણને કેવી સરસ મજાની સેવાઓ કરે છે. એટલે એવું નહીં માનું કે પૈસા ભેગા કરીને ઘર હલવું, એ આગળ ન આવે. આ ઘણા વર્ષોથી આ કામ કરે છે, હું પણ આ કામ કરતો તો. મારી જે સેવા પ્રવૃત્તિ જોઈ અને મને અહીંયા બોલાયો. હું ઠેઠ જામનગર રોડ પોલીસ હેડક્વાર્ટરમાં રહું છું, 10 વર્ષથી રિટાયર થયેલો અને આવી જ સેવા